નમસ્તે. હેલો સ્ટુડન્ટ્સ. ગયા વિડીયોમાં આપણે પેજ નંબર 8 એમાં ઈ નંબરની જે એક્સરસાઇઝ છે મતલબ કે એક્ટિવિટી નંબર 4 ઈ ત્યાં સુધીનો આપણે અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોથી આપણે શરૂ કરવાનું છે પેજ નંબર 8 અને એમાં જ ઈ પછીની જે એફ નંબરની જે એક્ટિવિટી છે તે. હવે આપણે જોવાનું છે એક્ટિવિટી નંબર 4F. હવે એમાં તમે જોઈ શકો છો કે એમાં તમને આપેલું છે એની સૂચના છે નાઉ નરેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. મતલબ કે જે રેસિપી આપણે એરિયલની જે રેસિપી આપણે જોઈ હતી એ અહીંયા ટૂંકમાં આપણે એનું વર્ણન કરવાનું છે. તો હવે તમને પહેલી એક લાઈન આપેલી છે અને એના પછી જેટલી રેસિપી છે એ તમારે જાતે લખવાની છે. સૌપ્રથમ કેટલું લખેલું છે? First of all, cut the vegetable scraps into long strips. હવે જે વેજીટેબલ્સ શાકભાજીના જે બટકા પડેલા છે એને લાંબા લાંબા સ્ટ્રીપ્સમાં પટ્ટીઓમાં તમારે કટ કરવાના છે, સમારવાના છે. હવે એની આગળ શું કરવાનું છે? તો અહીંયા આખી રેસિપી અહીંયા લખેલી છે. તો હું રેસિપી તમને એકવાર વાંચીને કહી દઉં છું, પછી તમે પોઝ કરીને આ વસ્તુ લખી શકો છો એટલે આપણો ટાઈમ બગડે નહીં. ત્યાં સુધી લખેલું છે એટલે આગળ મેં ડોટ ડોટ કરેલું છે. એના પછીથી તમારે સળંગ જ લાઈનમાં લખવાનું છે. Put them in a big pot. એ બધા વેજીટેબલ્સ જે સ્ટ્રીપ્સ કટ કરેલા છે એને મોટા બાઉલમાં તમારે ટ્રાન્સફર કરવાના છે, એમાં મૂકવાના છે. Then ground some fresh coconut. Ground એટલે અહીંયા ગ્રાઇન્ડનું ભૂતકાળનું રૂપ કરેલું છે. એ ગ્રાઇન્ડ મતલબ કે એકદમ પીસી નાખવાનું, એની પેસ્ટ બનાવવાની છે, ચટણી એવું બનાવવાનું છે. Then ground some fresh coconut. તાજું એવું નારિયેળ જે આપણે ટોપરું કહીએ તે. એના પછી છે ગ્રીન ચીલીઝ, કેટલાક લીલા મરચા, એન્ડ ગાર્લિક અને લસણ. આ બધાને શું કરવાનું છે? ગ્રાઉન્ડ કરવાનું છે, મતલબ કે પીસી લેવાનું છે મિક્સચરમાં. And add this paste into the vegetables. હવે આ જે પેસ્ટ તમે જે તૈયાર કરેલી છે એને પેલા વેજીટેબલ્સ જે કુક થાય છે એમાં એને રેડી દેવાની છે, એમાં એને ઉમેરી દેવાની છે. Then add salt. શું નાખવાનું છે? એના પછી થોડુંક નમક, મીઠું નાખવાનું છે. Whipped curd. આપણે કીધું હતું કે વલોવેલું દહીં. whipped એટલે વલોવેલું અને curd એટલે દહીં. તો વલોવેલું દહીં નાખવાનું છે. એના પછી નાખવાનું છે કોકોનટ ઓઇલ. કેમ કે આપણે ખબર છે કે સાઉથની રેસિપી છે એટલે ત્યાં જેમ આપણે અહીંયા જે એમએમ તેલ જે યુઝ કરતા હોય, માંડવીનું તેલ છે, જેમ સિંગ તેલ છે કે એવું કોઈ પણ આપણે જે મગફળીનું તેલ છે એવું જે આપણે યુઝ કરતા હોઈએ એના હિસાબે, મતલબ કોટન સીડ ઓઇલ છે એ બધા નીચે સાઉથમાં કેવું તેલ ઉપયોગમાં લેવાતું હોય છે? કોકોનટ ઓઇલ. એ લોકો એમાં જ રસોઈ બનાવતા હોય છે. આપણે સૂર્યમુખીનું કે મકાઈનું તેલ કે એક્સવાયઝેડ કોઈ પણ તેલ વાપરતા હોય એના કરતાં નીચે જે સાઉથના જે એરિયા છે એમાં કોકોનટ ઓઇલમાં જ એ લોકો રસોઈ બનાવતા હોય છે. એટલે કેટલીક ચમચી ભરીને કોકોનટ ઓઇલ, ટોપરાનું તેલ નાખવાનું છે. એટ લાસ્ટ ડેકોરેટ ઇટ વિથ કરી લીવ્સ. અને લાસ્ટમાં સૌથી છેલ્લે જેમાં આપણે ધાણા ભાજી નાખીને એને ઉપરથી શણગારતા હોઈએ છીએ, ગાર્નિશ કરતા હોઈએ છીએ, એવી રીતે એને કરી લીવ્સ મતલબ કે લીમડો, કરી પત્તા જે આપણે હિન્દીમાં તે કરી લીવ્સ મતલબ કે લીમડો નાખીને એને સજાવવાનો છે ઉપર. હવે આ જે થઈ રેસિપી છે, આ રેસિપી તમારે ટૂંકમાં લખી લેવાની છે. અત્યારે આપણે આગળ ભણવાનું શરૂ કરીએ છીએ. આને તમે પોઝ કરીને પણ લખી શકો છો. આગળ વધીએ. આગળ છે એક્ટિવિટી નંબર 5. હવે એક્ટિવિટી નંબર જે 5 છે એમાં તમને એક નાનકડી બે એવી પોએમ આપેલી છે, એને માત્ર તમારે સાંભળવાની છે. ચલો છે ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ. જો અહીંયા પણ રાઇમિંગ આપેલું છે. નાઇસ, રાઈસ એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. શું નાઇસ છે? નાઇસ મતલબ કે સરસ. શું સરસ છે? કે જે ફૂડ મતલબ કે જે ખોરાક છે એ ખૂબ સરસ છે. ઓન ધ રાઈસ કેની ઉપર? ભાત જે બનાવેલા છે તેની ઉપર. એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇટ ઇન અ હરી. હવે એની ઉપર થોડી કઢી નાખો. કરી મતલબ કે કઢી, કોઈ એવી પેસ્ટ, એની ઉપર પેસ્ટ નાખો અને
હરી. આને ઉતાવળમાં ખાવાનું નથી. કરી, હરી એ પણ બંને રાઇમિંગ વર્ડ્સ છે. હવે બરાબર એની સામે જુઓ તમે, વેજીટેબલ્સ આર નાઇસ. આગળ કીધું હતું ફૂડ ઇઝ નાઇસ. હવે અહીંયા સામે લખ્યું છે વેજીટેબલ્સ આર નાઇસ. જેટલા પણ શાકભાજી છે એ સરસ છે. વેજીટેબલ્સ આર યમ્મી. યમ્મી મતલબ કે જે સ્વાદિષ્ટ હોય એને આપણે કહીએ છીએ યમ્મી, એકદમ ટેસ્ટફુલ. આઈ લાઈક વેજીટેબલ્સ ઇન માય ટમી. ટમી મતલબ કે પેટ, મતલબ કે મને મારા પેટમાં જે શાકભાજીઓ છે એ ગમે છે. અને સારું કહેવાય કે એને શાકભાજી ગમે છે. અહીંયા જે લખનાર જે છે એણે કીધું છે કે મને તો ગમે છે, તો તમને પણ ગમવા જોઈએ. આપણે બધા જ શાકભાજી ખાવા જોઈએ, કેમ કે અત્યારે શિયાળાનો સમય છે એટલે કેટલા ભરપૂર તાજા શાકભાજી આવતા હોય છે. એટલે બધા જ શાકભાજી મમ્મી જેટલું પણ શાક બનાવે, જે પણ શાક બનાવે બધું જ તમારે ખાવાનું હોય છે અને ખાવું જ જોઈએ. તો જ અત્યારના પેન્ડેમિક ટાઈમમાં તમને ઇમ્યુનિટી વધી શકે અને તો જ આપણે આગળ ભવિષ્યમાં આગળ વધી શકીએ. જો અત્યારે જ આપણે હારી જઈશું તો આગળ વધી શકશું નહીં. એટલા માટે આપણે ભરપૂર માત્રામાં વેજીટેબલ્સ ખાવા જોઈએ. આઈ લાઈક વેજીટેબલ્સ ઇન માય ટમી. મને મારા પેટમાં ખૂબ જ શાકભાજીઓ ગમે છે. હવે નીચે જે તમને કાઉન્સમાં આપ્યું છે કે રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ્સ, ચોકલેટ્સ એન્ડ સો ઓન. હવે વેજીટેબલ્સની જગ્યાએ તમે અલગ અલગ શબ્દ યુઝ કરી શકો છો. કયા કયા? જેમ કે ફ્રૂટ્સ છે, આઈસ્ક્રીમ્સ છે, ચોકલેટ્સ છે. આઈસ્ક્રીમ અને ચોકલેટ માટે તો આપણને કેવું જ ન પડે, ખાલી વેજીટેબલ્સ અને ફ્રૂટ માટે જ આપણને કેવું પડે, અને ખાસ કરીને વેજીટેબલ્સ માટે જ આપણને કેવું પડે. ચાલો, તો આ તો ખાલી માત્ર એક પોએમ. હવે છે પેજ નંબર 9 અને એક્ટિવિટી નંબર 6. હવે આમાં માત્ર તમારે સાંભળવાનું છે, સમજવાનું છે. અને જો તમને જે પણ એક કોષ્ટક જેવો, કોષ્ટક નહીં પણ એક જે જગ્યા આપેલી છે તમને ચોરસ જેવી, એમાં તમને આ જે ઉખાણું જે લખેલું છે એનો જે જવાબ આવે એ જવાબનો તમારે ચિત્ર ડ્રો કરવાનું છે, એનું પિક્ચર તમારે ડ્રો કરવાનું છે. હવે જોઈએ કે આનો બધાનો જવાબ શું આવે છે. ચલો, એક્ટિવિટી નંબર 6, સોલ્વ ધીઝ સ્પાઇસી રીડલ્સ. જેટલા પણ ઉખાણાઓ છે એ કેવા છે અત્યારે? સ્પાઇસી મતલબ કે જે મરી તેજાના જે હોય, મતલબ કે જે ગરમ મસાલા જે બધા હોય એના ઉખાણા આપણને આપેલા છે. હવે આપણે ઉખાણા સોલ્વ કરવાના છે. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. હવે આનો જે જવાબ છે એ બધાના જવાબ તમારે શબ્દકોશમાંથી, વોકેબ્યુલરી એટલે કે શબ્દકોશમાંથી શોધવાના છે. ડ્રો ધ સ્પાઇસ ઇન ગિવન સ્પેસ. અને જે જગ્યા આપેલી છે એમાં એ જવાબ તમારે ડ્રો કરવાનો છે. જેમ કે મરી જવાબ મતલબ કે તીખાનો જવાબ આવતો હોય તો તમારે તીખા ત્યાં ડ્રો કરવાના છે, એવું આપણે કીધેલું છે. ચલો, ફર્સ્ટ, યુ કેન પાવડર મી. તમે મને પાવડર બનાવી શકો છો, ભૂકો બનાવી શકો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. કેના માટે? ખોરાકને, ફૂડ મતલબ કે ખોરાકને ગરમ અને તીખો બનાવવા માટે. અહીંયા ગરમ એટલે તાપમાનથી ગરમ નહીં પણ એની તાસીરથી, મતલબ કે આપણે જો ધારો કે આપણે મરચું કેવું નાખી દઈએ, જે લાલ મરચું જે આવે છે એનો ભૂકો આપણે નાખી દઈએ તો કેવું થઈ જાય? એકદમ સ્પાઇસી થઈ જાય છે, એકદમ તીખું લાગી જાય છે આપણને. તો એ કેવું થઈ જાય? તાસીરમાં એ પોતે ગરમ થઈ જાય છે. અહીંયા તાપમાનમાં ગરમ નથી, તાસીરમાં ગરમ થઈ છે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી. જો તમે મને વધારે એડ કરી દેશો, ટુ મચ ઘણું બધું, જો તમે મને ઘણું બધું એડ કરી દેશો, આઈ મેક યુ ગાસ્પ. એવું આપણે કરવા માંડીએ. જો આપણે વધારે એ વસ્તુ ખાઈ લઈએ તો આપણે શું થવા માંડે? આપણા કાનમાંથી ધુમાડા નીકળવા માંડે, એવું થઈ જાય. અને આપણા મોઢાથી એકદમ એવો અવાજ આવવા માંડે કે ભાઈ આપણને બહુ એવું લાગી ગયું છે, કેવો સ્વાદ છે આપણે જોઈએ. અને આંખમાંથી કદાચ પાણી પણ આવવા માંડે આપણને. યોર આઈઝ એન્ડ નોઝ બિગિન ટુ વોટર. પછી બોલી જ કે આપણા આંખમાંથી પાણી આવવા માંડે. તો શામાં લખ્યું છે કે ભાઈ તમારા આંખ અને નાકમાંથી કદાચ તમને પાણી પણ નીકળવા માંડે. અહીંયા બિગિન મતલબ કે શરૂ થઈ જાય, એવું તમને શરૂઆત પણ થઈ જાય. એન્ડ યુ ક્રાય. અને ક્યારેક જો તમે મને વધારે ખાઈ લેશો તો તમે રડવા પણ લાગશો. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. તો મને વિચાર કરો કે હું કોણ છું. તો આપણને ખબર પડી જ ગઈ છે કે કોણ હશે આ ચીલી. અહીંયા કોઈ પણ રેડ છે કે ગ્રીન છે એવું સ્પેસિફાઈ આપણે કરેલું નથી, એટલે આપણે માત્ર અહીંયા ચીલી
આને તમે આઈ પણ લખી શકો છો અને વાય પણ લખી શકો છો, કોઈ પણ ચાલી શકશે. એના પછી છે સેકન્ડ, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. જલ્દીથી મને કહો, ક્વિકલી એટલે ઝડપથી, જલ્દીથી મને કહો કે હું કોણ છું, હુ એમ આઈ. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી. ગ્રાઇન્ડ એટલે કે પીસવું, મને પીસો અને મારો પાવડર બનાવો. ટુ મેક યોર ફૂડ લુક યેલો. તમારા ભોજનને, તમારા ખોરાકને કેવો બનાવવા માટે? પીળો બનાવવા માટે. I am mixed in oil by Granny and I applied to wounds quickly. Granny मतलब કે દાદીમાં. દાદીમાં દ્વારા હું તેલમાં મિક્સ કરાવું છું, મતલબ કે દાદીમાં દ્વારા મને તેલમાં નાખવામાં આવે છે. And applied એટલે કે ચોપડવું, કોઈની ઉપર ચોપડવું. And applied to wounds એટલે કે ઘા. આપણે પડી જઈએ તો આપણને કોઈ ઘા લાગી જાય, જે આપણને કંઈક લાગી જાય એમ આપણે કહીએ એને કહેવાય wounds, ઘા. ક્વિકલી એટલે ઝડપથી. જ્યારે પણ પડી જઈએ છીએ કે કોઈ પણ ઘા લાગી જાય છે તો મને ત્યાં એપ્લાય કરવામાં આવે છે, મને ત્યાં ચોપડવામાં આવે છે. આઈ હીલ ઓલ wounds. હીલ એટલે સાજું કરી દેવું. હું બધા જ ઘા સાજા કરી દઉં છું. બિગ એન્ડ સ્મોલ, નાનો હોય કે મોટો હોય, ઘા કેવો પણ હોય, નાનો હોય કે મોટો હોય. આઈ એમ લવ્ડ બાય ઓલ. બધા દ્વારા મને પસંદ કરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. જલ્દીથી વિચારો અને મને કહો કે હું કોણ છું. જલ્દીથી મને કહો કે હું કોણ છું. તો આપણને ઉપર યેલો શબ્દ આવ્યો, ત્યાં જ આપણે ખબર પડી ગઈ કે આ કોની વાત કરવામાં આવે છે. યસ, હળદર. પણ હળદરને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે એ અહીંયા આપણે લખવાનું છે. તો હળદરને કહેવામાં આવે છે ટર્મરિક. હળદરને કહેવામાં આવે છે ટર્મરિક. તમે વિકો જે કંપની છે એની તમે જાહેરાતમાં સાંભળેલું હશે, વિકો ટર્મરિક, મતલબ કે હળદરવાળી એ પોતે ક્રીમ એમાં બનાવે છે, એવું એનું કહેવાનો મતલબ હોય છે. ચલો એના પછી સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ. પર્લ એટલે કે એક જે મોતી જેવું હોય તે, મોતી હોય તે. હું કેવો છું? નાનો છું અને રાઉન્ડ મતલબ કે ગોળ છું. કેવો? જે મોતી હોય એના જેવું. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ. હોલ મતલબ કે આખું, સમગ્ર. જ્યારે હું આખો હોઉં છું ત્યારે હું કેવો હોઉં છું? બ્લેક, કાળો હોઉં છું. આઈ કેન બી પાઉડર્ડ, કોર્સ ઓર ફાઇન. કોર્સ એટલે કે ખરબચડો, મતલબ અધકચરા જે આપણે કહીએ તે. મને જ્યારે પાવડરમાં કન્વર્ટ કરવામાં આવે છે, મતલબ કે જ્યારે મને ભૂકો કરવામાં આવે છે ત્યારે હું અધકચરો પણ બની શકું છું અને એકદમ ફાઇન મતલબ કે એકદમ બારીક. હું અધકચરો પણ બની શકું છું અને બારીક પણ બની શકું છું. એ તો આપણા ઉપર કે આપણે કઈ રીતે એને ગ્રાઇન્ડ કરીએ છીએ તે. A sharp and spicy taste is mine. અહીંયા ફાઇન અને માઇન એ બંને રાઇમિંગ વર્ડ્સ કરેલા છે. હવે એનો ટેસ્ટ કેવો છે? એકદમ શાર્પ, એકદમ તીક્ષ્ણ એવો એનો સ્વાદ છે. એન્ડ સ્પાઇસી ટેસ્ટ અને એકદમ તીખો એવો મારો સ્વાદ છે. તીક્ષ્ણ અને તીખો એવો મારો સ્વાદ છે. વેધર ઇટ ઇઝ salty or sweet, I am added as a special treat. હવે એમાં કીધું છે કે કોઈ પણ હોય, સ્વાદ કોઈ પણ હોય, સોલ્ટી હોય મતલબ કે કોઈ ખારું એવું હોય કે સ્વીટ મતલબ કે મીઠું એવું હોય, કોઈ પણ આપણે સ્વીટ બનાવતા હોઈએ તે. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ. અહીંયા સ્વીટ અને ટ્રીટ મતલબ કે પાર્ટી, જેમ આપણે કહીએ કે હાલો ભાઈ આજે તમારે ટ્રીટ આપવાનું થાય છે, તો કોઈ પણ આપણે અચાનકથી ટ્રીટ કરી લઈએ, મતલબ કે અચાનકથી પાર્ટી કરી લઈએ તો એમાં પણ મને સ્પેશિયલ તરીકે ઉમેરવામાં આવે છે. એક ખાસ મહેમાન તરીકે મને એમાં ઉમેરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ એમ આઈ. ટેલ મી ક્વિકલી હુ એમ આઈ. વિચારો અને કહો કે હું કોણ છું. જલ્દીથી કહો કે હું કોણ છું. હવે આપણને ખબર છે કે ભાઈ બ્લેક કીધું અને રાઉન્ડ અને મોતી દાણા જેવું કીધું તો આપણે સમજી શકીએ કે આ
પેપર. શું કહેવાય? બ્લેક પેપર. થર્ડ છે બ્લેક પેપર. પેપર એટલે કાગળ વાળું પેપર નહીં, બ્લેક પેપર એનો અલગ જ એનો શબ્દ એનો સ્પેલિંગ છે. બ્લેક પેપર એટલે કાળા મરી અને સફેદ મરી પણ આવતા હોય છે. તો વ્હાઇટ પેપર જ્યારે તમે કોઈ પણ જે અલગ અલગ કે સામગ્રીને જે બધું આવતું હોય છે ફૂડની જે તમે વિડીયોઝ બધું જોતા હો છો તેમાં તમે જો વ્હાઇટ પેપર યુઝ કરેલું હોય પિઝા સોસ પાસ્તા સોસ જે જ્યારે બનાવતા હોય ત્યારે વ્હાઇટ જો સોસ બનાવે તો એમાં બ્લેક પેપર નથી યુઝ કરતા, આપણે એમાં વ્હાઇટ પેપર યુઝ કરે છે એટલા માટે. કેમ કે વ્હાઇટ સોસ હોય તો એમાં વ્હાઇટ વસ્તુ નાખે તો કલર ન દેખાય, બ્લેક નાખે તો એની ઉપર વ્હાઇટમાં બ્લેક દેખાય આવે એટલા માટે. ચલો એની આગળ છે I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black. હું એક નાનો અને એકદમ સ્કિન કલરનો એવો નાનકડો એવો દાણો છું. સમટાઈમ્સ ક્યારેક ક્યારેક હું કેવો હોઉં છું? બ્રાઉન કલર. બ્રાઉન મતલબ કે એકદમ કથ્થઈ કલરનો હોઉં છું. એન્ડ સમટાઈમ્સ બ્લેક અને ક્યારેક ક્યારેક હું કેવો હોઉં છું? બ્લેક કાળા કલરનો પણ હોઉં છું. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી. મને શેમાં ઉમેરવામાં આવે છે? ગરમ તેલ અથવા તો ગરમ ઘીમાં મને ઉમેરવામાં આવે છે. I spread my fragrance all around me. હવે ઘી અને મી એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. મારી સુગંધ. સ્પ્રેડ એટલે ફેલાવવું, સ્પ્રેડ એટલે ફેલાવવું અને ફ્રેગ્રન્સ એટલે સુગંધ. મારી સુગંધ જેવું હું તેલ ગરમ ઘી કે તેલમાં જાઉં છું એવી તરત જ મારી સુગંધ બધે જ ફેલાઈ જાય છે. ઓલ અરાઉન્ડ બધે આસપાસ ફેલાઈ જાય છે. Think and tell me who am I? Tell me quickly who am I? વિચાર કરો કે હું કોણ છું અને ઝડપથી કહો કે હું કોણ છું. તો ગરમ ઘી અથવા તો તેલ જ્યારે આપણે વઘાર કરીએ તો મમ્મી સૌથી પહેલા શું મૂકતી હોય છે? શું મૂકે છે? ગરમ તેલમાં સૌથી પહેલા તો રાઈ અથવા તો જીરું. તો જીરુંનો તો અહીંયા આપણને એવો કોઈ ઉલ્લેખ નહોતો કે ભાઈ પોતે જીરું કેવો છે. જીરું તો લાંબુ હોય છે, વરિયાળી જેવું હોય છે. અહીંયા જીરાની વાત કરેલી નથી, અહીંયા રાઈની વાત કરેલી છે. તો રાઈને શું કહેવાય? ઇંગ્લિશમાં મસ્ટર્ડ. રાઈને ઇંગ્લિશમાં કહેવાય છે મસ્ટર્ડ. MUSTURD મસ્ટર્ડ એટલે કે રાઈ. મસ્ટર્ડ ઓઇલ મતલબ કે રાઈનું તેલ. એવું ઘણી જગ્યાએ તમે અથાણા જ્યારે બનાવતા હોઈએ છીએ આપણે ત્યારે રાઈનું તેલ ઘણા અથાણામાં ઉમેરવામાં આવે છે. એટલે મસ્ટર્ડ ઓઇલ એમાં કહેવામાં આવે છે. ચલો એના પછીનું છે I look like જીરા. જીરા જેવું હું દેખાઉં છું. Though brown green am I. brown green એકદમ કથ્થઈ લીલા પડતો મારો દેખાવ છે, મારો કલર છે. જીરા જેવો દેખાઉં છું પણ કથ્થઈ ગ્રીન કલર મારો, કથ્થઈ લીલા કલર જેવો મારો હું દેખાઉં છું. To make your stomach healthy always try. I try એ બંને રાઇમિંગ વર્ડ્સ છે. To make your stomach healthy તમારા પેટને તંદુરસ્ત રાખવા માટે હું હંમેશા ટ્રાય કરું છું. I always try. Eat me always after your meal. meal મતલબ કે ભોજન. તમારા ભોજન પછી દર વખતે મતલબ કે દરેક વખતનું જ્યારે ભોજન કરો છો એના પછી મને ખાવામાં આવે છે કે મને ખાઓ એમ કહે છે. I refresh your mouth. You surely fill. mouth એટલે જે આપણું મોઢું અહીંયા જેટલું આપણું અંદરનું જે છે દાંતવાળું જે મોઢું એ. તો હું તમારા મોઢાને શું કરું છું? રિફ્રેશ એકદમ તરોતાજા કરું છું. You surely feel. તમે ચોક્કસ એવું અનુભવેલું હશે જ. Think and tell me who am I? Tell me quickly who am I? જલ્દીથી કહો કે હું કોણ છું. વિચાર કરો કે હું કોણ છું. હવે તમે વિચારી શકો છો કે આપણે જમ્યા પછી શું ખાઈએ છીએ? વરિયાળી ખાઈએ છીએ. અને વરિયાળી કેવા કલરની હોય છે? જેવાને કીધું કે થોડીક વધારે ડાર્ક એવા ગ્રીન કલરની હોય છે. અને એ શું કરે છે કે આપણે જ્યારે જે આપણું ડાયજેશન છે, પાચન જે છે એને હેલ્પફુલ થાય છે. જ્યારે આપણે વરિયાળી ખાઈએ તો
એનો જે રસ હોય છે એ આપણા પેટમાં જ્યારે જાય છે ત્યારે આપણું જેટલું પણ ભોજન હોય છે એ બધાને ડાયજેસ્ટ કરવામાં ખૂબ હેલ્પફુલ થાય છે. એટલે અહીંયા વરિયાળીને લખવાની છે, પણ વરિયાળી લખવાનું નથી, એને ઇંગ્લિશમાં લખવાનું છે. એનું થાય છે ફેનલ, FENNEL, ફેનલ મતલબ કે વરિયાળી. આ બધાનું નામ તમે ગુજરાતીમાં સાથે સાથે લખતા જ જજો. ચલો હવે લાસ્ટ છે I look like a nail but a bird am I. હું કેવો દેખાઉં છું? એક નખ જેવો, મતલબ કે નખ કેવો છે એવડો હું દેખાઉં છું. but a bird am I, પણ હું એના જેવડો છું નહીં. નખ જેવો દેખાઉં છું પણ એને એવો છું નહીં. chocolate brown color and a strong smell have I. એકદમ ચોકલેટ બ્રાઉન, ચોકલેટનો કેવો ડાર્ક કલર હોય એકદમ બ્રાઉન કલર, એવો ચોકલેટ બ્રાઉન કલરનો હું દેખાઉં છું. અને એકદમ સ્ટ્રોંગ સ્મેલ, એકદમ તીખી એવી મારી સ્મેલ છે, એકદમ સ્ટ્રોંગ છે, કડક સ્મેલ છે મારી. when your toothache makes you shout. toothache, tooth એટલે કે દાંત અને ache, ACHE, ache એટલે એક ખોડિયો ક, એનો સ્પેલિંગ થાય ACHE, ache. ache મતલબ કે દુખાવો, head ache, stomach ache, tooth ache મતલબ કે દુખાવો. હવે તમને જ્યારે દાંતનો દુખાવો થાય છે અને દાંતનો દુખાવો જ્યારે તમને makes you shout મતલબ કે જ્યારે તમને રાડ લખાવે છે, મતલબ જ્યારે તમે ચીસ નાખો છો તમારા દાંતના દુખાવાથી, ત્યારે I soothe the pain in your mouth. soothe મતલબ કે રાહત આપવી. હું તમારા જે પેન જે દર્દ છે એને તમારા મોઢામાં રાહત આપું છું. think and tell me who am I. tell me quickly who am I. વિચાર કરો કે હું કોણ છું અને જલ્દીથી મને કહો કે હું કોણ છું. તો તમે વિચાર કરો કે આપણને કોણ એવું છે કે જેમ નખ જેવો દેખાતું હોય પણ એવું પોતે નખ જેવું હોય પણ પોતે નખ નથી, અને પછી એનો બ્રાઉન ચોકલેટી કલર હોય, અને તમને ક્યારેક જો દાંત દુખ્યો હોય તો મમ્મી એમ કીધું હોય કે વાંધો નહીં આ મોઢામાં રાખી દે એટલે કાંઈ થશે નહીં, કે જલ્દીથી સાચું થઈ જશે. શું છે? યસ, લવિંગ. લવિંગ પણ લવિંગ તો ગુજરાતીમાં કહેવાય, એને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? લવિંગને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્લોવ. લવિંગને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ક્લોવ, CLOVE, ક્લોવ એટલે કે લવિંગ. ચલો હવે અહીંયા આપણે પૂરું કર્યું. હવે છે પેજ નંબર 10, ટર્ન યોર પેજ. હવે એમાં છે એક્ટિવિટી નંબર 6B. નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. એવી ડિશિસ મતલબ કે એવી વાનગીઓના નામ લખો કે જે તમારા ઘરે બનાવવામાં આવે છે, જે તમારા ઘરે બનતી હોય છે. હવે એમાં 3 તમને સજેશન્સ આપ્યા છે, મતલબ કે એવી સ્થિતિ આપી છે તમને કે પહેલી આપી છે when you have guests. જ્યારે તમારા ઘરે મહેમાન હોય છે ત્યારે. તો મહેમાન હોય તો કાંઈ આપણે એને શાક રોટલી જ ખવડાવી દઈએ છીએ? નહીં, કારણ કે આપણે નવીનમાં બનાવતા હોઈએ છીએ. અને અહીંયા પહેલું છે કે આપણે શું બનાવીએ? આપણે ખબર છે કે મહેમાન આવે એટલે આપણી મમ્મીઓ તો ઘરે પૂરી બનાવતા હોય છે. પૂરી છે, કોઈ એવું શાક બનાવીએ છીએ, પછી મિષ્ટાનમાં કોઈ પણ મેં ત્યાં લખ્યું છે, તમે તમારા ઘરે જે બનતું હોય મહેમાનમાં એ તમે લખી શકો છો. મેં અહીંયા લખ્યું છે ગુલાબ જામુન. એના ઉપરાંત છે પછી આપણે ફરસાણમાં કંઈક રાખતા હોઈએ છીએ, તો ફરસાણમાં મેં અહીંયા લખ્યું છે ઢોકળા. આપણે કાં તો બહારથી લઈ આવતા હોય કાં તો મમ્મી ઘરે પણ બનાવતી હોય છે. તો પૂરી શાક લઈએ છીએ, એક મિષ્ટાન લખ્યું છે અને એક ફરસાણ લખેલું છે. એ ઉપરાંત તો બીજું નાનું નાનું કેટલું પણ હોય છે, પણ મેં અહીંયા ડિશિસને લખેલી છે. એના પછી સેકન્ડ છે when someone is not well. જ્યારે કોઈને મજા નથી હોતી ત્યારે. તો મજા ન હોય તો આપણે બહુ સારું સારું બનાવીને ખવડાવીએ ને કે હાલ ખાઈ જ લે, વાંધો નહીં, માંદા તો પાડતા રહીએ, એવું છે નહીં. ત્યારે શું આપણે એકદમ ખવડાવીએ લાઇટલી. હવે અહીંયા લખ્યું છે ને ખીચડી. આપણને ખબર છે કે આપણને ડૉક્ટર પાસે આપણે જ્યારે પણ બીમાર હોઈએ ત્યારે જઈએ તો આપણને શું કહે કે ભાઈ સાવ સાદું એવું ખાવાનું આપણને કહે, લગભગ એવું જ કે ભાઈ સાવ સાદું ખાજો.
હવે છે એના પછીનું સી, એક્ટિવિટી નંબર સી, રીડ ફોલોઈંગ રેસિપીઝ. હવે નીચેની રેસિપી તમને બે રેસિપી આપી છે, દાલ બાટી છે અને દાલ ઢોકળી આપેલી છે. હવે કઈ રીતે બને છે, દાળ બાટી કઈ રીતે બને અને દાળ ઢોકળી કઈ રીતે બને એ આપણે જોવાનું છે. દાળ બાટી છે એ રાજસ્થાનનો ફેમસ ફૂડ છે, તમે જોયું હશે દાળ બાટી ચૂરમા એવું કે. દાળ બાટી છે એ તો સ્પાઇસમાં આવે, સ્પાઇસી હોય ફૂડ, અને ચૂરમા છે એ જે આપણે ચૂરમાના લાડુ કેમ કરીએ એવી રીતે જ બાટીનો લાડુ બનાવવામાં આવે છે, ગોળ અથવા તો ખાંડવાળો બનાવવામાં આવે. ચલો હવે જોઈએ કે ભાઈ દાળ બાટીની દાળ બનાવવા માટે કઈ પ્રોસિજર છે. હવે સૌથી પહેલા તો આમાં કેટલા બધા તમને સ્પાઇસીસના નામ આવશે, એટલા માટે હાથમાં પેન અથવા તો પેન્સિલ રાખવી ફરજિયાત છે. ચલો હવે સૌથી પહેલા તો જોઈએ દાળ કઈ રીતે બને છે અને કઈ દાળ બનાવે છે. ચલો કલેક્ટ ચના દાળ. ચના દાળથી આપણને ખબર પડી ગઈ કે ચના દાળ મતલબ આપણી જે ચણાની દાળ હોય તે. હવે એને શું કહેવામાં આવે છે, સ્પ્લિટ બેંગલ ગ્રામ. બેંગલ ફ્લોર પણ આપણે કહીએ છીએ, ગ્રામ ફ્લોર જે આપણે કહીએ છીએ તે, અથવા તો જે આપણે બેસન કહીએ છીએ તે, સ્પ્લિટ બેંગલ ગ્રામ. હવે છે તુવર દાળ મતલબ કે અરહરની દાળ. હવે છે મૂંગ દાળ. મૂંગ દાળ એટલે કે મગ, જે મગછડી આપણે જે કહીએ છીએ તે પીળા કલરની આવે તે, સ્પ્લિટ ગ્રીન ગ્રામ. હવે અહીંયા મૂંગ ખાલી લખ્યું છે અને અહીંયા અંદર ગ્રીન કીધા છે, મતલબ કે જે આપણે મગ ફાડા જે આપણે કહીએ તે, મતલબ કે મગના જે બે ફાડા કરીને જે દાળ બને એ, સ્પ્લિટ ગ્રીન ગ્રામ. અને લાસ્ટમાં છે ઉડદ દાળ, મતલબ કે સ્પ્લિટ બ્લેક લેન્ટિલ્સ. લેન્ટિલ્સ મતલબ કે ઇંગ્લિશમાં દાળને લેન્ટિલ્સ કહેવાય. હવે અડદ દાળ, તુવેર દાળ, ચણા દાળ અને મગની દાળ મતલબ કે મગ ફાડા, આટલી દાળમાં 4 પ્રકારની લીધેલી છે. હવે ક્લીન એન્ડ વોશ ધ દાલ્સ. એને એકદમ સાફ કરી લો અને એને એકદમ સારી રીતે એવી ધોઈ લો. વોશ મતલબ કે ધોઈ લો. પ્રેશર કુક ધેમ. એમને ચડાવી લેવાની છે, એને પ્રેશર કુકરમાં, મતલબ કે આપણું જે સીટીવાળું જે કુકર હોય છે એમાં જ એને બાફી લેવાની છે. હીટ ધ ઘી ઇન અ પેન. હવે એક પેન મતલબ કે કડાઈ લઈ, અહીંયા PAN પેન છે, PN પેન નહીં એટલા માટે, નહીં તો પેન ઉપાડી લેશો તમે, ઈ નહીં, PAN મતલબ કે કડાઈવાળી પેન. હવે પેન લઈ, એક કડાઈ લઈ, એમાં શું મૂકવાનું છે, ઘી લેવાનું છે. ઘી કેટલું, 1 કે 2 ચમચી જ હોય. આમાં ભલે આપણને માપનું દીધું હોય પણ આપણી સમજ પ્રમાણે આપણે કરવાનું છે. એડ ક્યુમિન સીડ્સ. ક્યુમિન એટલે કે જીરું. ત્યાં ઉપર લખી નાખો, બધાને ફરજિયાત લખેલું હોવું જોઈએ. ક્યુમિન એટલે કે જીરું. જેવું ઘી એમાં ગરમ થાય કે તરત જ એમાં આપણે જીરાનો વઘાર કરવાનો છે. એડ ક્યુમિન સીડ્સ, જીરું ઉમેરો. When cumin seeds crackle, saute them. સોતે લખ્યું છે મતલબ કે સાતળવાનું. જેવું હોય પોતે ક્રેકલ, ક્રેકલ મતલબ કે પોતે શું કહેવાય કે આપણે રાઈ ફૂટવા માંડે, જેમ આપણે કહીએ જ્યારે જીરું પણ ફૂટવા માંડે એવી રીતે એને પછી સોતે મતલબ કે સાતળવાનું છે. ઘીમાં જીરાને સાતળવાનું છે. એડ ક્લોવ, bay leaves, green chilies and એસાફેટીડા. મતલબ કે એડ ક્લોવ, જે લવિંગ છે એ નાખવાનું છે, આખો ખડા મસાલા જે આપણે કહીએ તે, એમાં લવિંગ નાખવાનું છે. બે લીવ્સ મતલબ કે જે તજ પત્તું હોય છે, એટલું ગ્રીન, એકદમ લાઇટ ગ્રીન કલરનું એક પાન આવતું હોય છે. તમને મમ્મી આ બધું શીખવાડશે, મતલબ કે તમને બતાવશે કે આ ભાઈ આ વસ્તુ આ કહેવાય. ગ્રીન ચીલીઝ, લીલા મરચા. અને એસાફેટીડા મતલબ કે હિંગ. હિંગને એસાફેટીડા કહેવામાં આવે છે. હવે હિંગ નાખવાની છે. એડ કુક્ડ દાલ્સ ઇન ઇટ. હવે જે દાળ આપણે પ્રેશર કુકરમાં કૂક કરી લીધેલી છે એને આપણે આ જે વઘાર કરેલો છે એમાં નાખવાની છે. એડ વોટર. થોડુંક, જેટલી તમને જાડી પાતળી જોઈતી હોય એટલા પ્રમાણમાં આપણે પાણી નાખવાનું છે. સામેની સાઈડ એડ ચીલી પાવડર, ટર્મરિક પાવડર, કોરિએન્ડર પાવડર, ગરમ મસાલા એન્ડ સોલ્ટ ટુ
લાલ મરચું જ હોય એમાં, કેમ કે ગ્રીન તો પાવડર આવવાનો નથી, એટલે લાલ મરચું પાવડર નાખવાનું છે. પછી શું નાખવાનું છે? ટર્મરિક. જે આપણે અહીંયા જોઈએ તો ટર્મરિક મતલબ શું થાય? હળદર. હળદર પાવડર નાખવાનો છે. કોરિએન્ડર પાવડર. કોરિએન્ડર એટલે કે ધાણા થાય, અને અહીંયા પાવડર કીધું છે તો ધાણાનો પાવડર, મતલબ કે ધાણા ભાજી જે આપણે કહીએ, ધાણા પાવડર જે કહીએ તે. ધાણા જીરું પાવડર જે આપણે મિક્સમાં ક્યારેક વાળતા હોય પણ ક્યારેક અલગ પણ હોય, એટલે અહીંયા ધાણા પાવડર નાખવાનો છે. એના પછી છે ગરમ મસાલા. ઘણો બધો સ્પાઇસીસ ભેગા કરીને એક મસાલો તૈયાર કરવામાં આવ્યો હોય એ મસાલો નાખવાનો છે. એન્ડ સોલ્ટ ટુ ટેસ્ટ, અને સ્વાદ અનુસાર મીઠું, નમક જે આપણે કહીએ તે. સિમર ફોર 5 to 7 મિનિટ્સ. સિમર એટલે કે સીજવા દેવું, મતલબ કે દાળને ઉકળવા દેવાની છે. કેટલી મિનિટ? 5 થી 7 મિનિટ સુધી. સિમર એટલે કે સીજવા દેવું. 5 થી 7 મિનિટ એને ઉકળવા દેવાની છે, સીજવા દેવાની છે. હવે વારો આવ્યો, આ થઈ ગઈ દાળ. હવે વારો આવ્યો છે બાટીનો. એટલે બાટી કઈ રીતે બનાવવાની છે? ચલો. ટેક 1 કપ ઓફ હોલ વ્હીટ ફ્લોર. 1 કપ આખા ઘઉંનો લોટ, મતલબ કે આપણે રોટલીનો લોટ લઈએ તે. હાફ અ કપ ઓફ સેમોલિના. સેમોલિના એટલે કે રવો, જે આપણે સૂજી કહીએ છીએ તે, જેનો આપણે ઉપમા બનાવીએ ને એને જ કહેવાય સેમોલિના. એને જ ઇંગ્લિશમાં એને સેમોલિના કહે, ગુજરાતીમાં આપણે એને રવો કહીએ છીએ. એન્ડ 2 ટેબલસ્પૂન્સ ઓફ બેસન. બેસન એટલે ગ્રામ ફ્લોર, ચણાનો લોટ. હવે અહીંયા કીધું છે કે ટેબલસ્પૂન, તો તમને એમ થાય કે બે ટેબલસ્પૂન કોણ હોય? ટેબલસ્પૂન એટલે કે થોડીક મોટી ચમચી. થોડીક મોટી ચમચી, જે આપણે રેગ્યુલર દાળ કે કોઈ પણ પેસ્ટ જ્યારે ખાવા માટે જે આપણે લેતા હોય ચમચી, એને નોર્મલ ચમચી કહેવાય, એને ટીસ્પૂન કહેવાય. શું કહેવાય એને? એને ટીસ્પૂન કહેવાય. અને ટેબલસ્પૂન એટલે કે મોટી ચમચી, એનાથી મોટી ચમચી. હવે 2 ટેબલસ્પૂન બેસન લેવાનો છે. 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ રવો અને 2 ટેબલસ્પૂન બેસન, મતલબ કે ચણાનો લોટ, જેને બેંગાલ ગ્રામ ફ્લોર પણ લખેલું છે, ગ્રામ ફ્લોર પણ કહી શકાય. હવે એમાં છે એડ ઓઇલ એન્ડ સોલ્ટ. આપણે ખબર છે કે મોણ માટે આપણે તેલ નાખતા હોઈએ છીએ. થોડુંક એમાં તેલ નાખવાનું છે, અને થોડુંક સ્વાદ કે સાવ મોડી બાટી ન લાગે એટલા માટે થોડુંક એમાં મીઠું નાખવાનું છે. મિક્સ વેલ. સરસ રીતે એને મિક્સ કરી લેવાનું છે. એડ વોટર. વોટર હવે એટલે આખું પાણી ઊંધું જ નથી વાળી દેવાનું, પણ લોટ બાંધવા માટે, જેમ આપણે રોટલીનો લોટ કે બાંધતા હોઈએ એમાં કેવું મમ્મી થોડું અને ધીરું પાણી નાખતી હોય, એટલે જેટલું જરૂર હોય એટલું જ આપણે હાથમાં લઈને એમાં નાખવાનું. એવી રીતે થોડું પાણી નાખવાનું. knead into a firm dough. જો DOUGH, એનો ડોઘ કેવું નથી થતું, ઉચ્ચાર પણ થાય છે ડો, ખાલી DO, ડો એવું આપણે બોલીએ ને એ, અને કાનો માત્ર ડો. ડો મતલબ કે જે આપણે કણેક બાંધીએ રોટલી માટેની જાખો, એ એને કહેવાય ડો. અને બેટર જે કહીએ આપણે, એ ઢોસાનું ખીરું કેમ હોય એને કહેવાય બેટર, અને આને કહેવાય ડો. કઠણ હોય એને ડો કહેવાય, અને ઢીલું હોય જે નરમ હોય એને કહેવાય ખીરું, બેટર. હવે અહીંયા કીધું છે નીડ. નીડ એટલે કે ગૂંથવું, જે આપણે મમ્મી લોટ બાંધતા હોય એવી રીતે એનો શું કરવાનું છે? એને ગૂંથવાનું છે. ઇન્ટુ અ ફર્મ ડો. એક સરસ મજાનો ફર્મ એટલે થોડોક ન બહુ કઠણ કે ન બહુ ઢીલો, એવો મીડિયમ સાઇઝનો એવો કણેક બાંધવાનો છે, લોટ બાંધવાનો છે. નીડ વેલ ફોર 5 to 7 મિનિટ્સ. હવે આપણે ખબર છે કે ક્યારેક જ્યારે આપણે કોઈ ફરસાણ કે કંઈક બનાવતા હોય, પૂરી કે કંઈક બનાવતા હોય નાસ્તાની, તો આપણે ઘણીવાર એને મસળવો પડે છે લોટને એકરસ કરવા માટે. અહીંયા નીડ એટલે મસળવું, એને એકદમ સરસ મજાનું મસળવાનું છે. કુક ઇન અ સ્પેશિયલ બાટી કુકર. એક સ્પેશિયલ બાટી કુકર જ આવે છે, એને બાટી ઓવન કહેવામાં આવે છે. એ અલગ જ એવું હોય, જેમ તમે ઘણીવાર જોયું હોય કે અપમ બનાવવામાં આવે છે, એનું અલગ જ એક નાનકડું એવું કુકર એવું નાનકડું આવે છે, એક પેન જેવું આવે છે, અને એમાં કેટલા આવડા નાના એવા કેટલા બધા હોલ હોય છે. એમાં ખાલી ખીરું નાખી દે તો એ ઉત્તપમની જેમની ફૂલીને થઈ જાય રેડી. તો આવી જ રીતે બાટીમાં પણ એવી રીતે જ બાટી બનાવવાની છે કે નાની બાટી તમે ગોયણા જેમ આપણે રોટલીના કરીએ એવી જ રીતે બાટીના ગોયણા
બાટીને એ કુકરમાં સ્પેશિયલ એને બનાવવામાં આવે છે. એ બાટી કુકર એને કહેવામાં આવે છે. એડ ઘી એટ સર્વિંગ, અને જ્યારે બાટીને સર્વ કરવામાં આવે છે, પીરસવામાં આવે છે, ત્યારે ખાસ કરીને એની ઉપર ભરપૂર માત્રામાં ઘી નાખવામાં આવે છે. જેમ આપણે ઉપરથી ઘણીવાર કોઈ મુઠિયા કે કંઈ આપણે અહીંયા ગુજરાતમાં બનાવતા હોઈએ છીએ, તો આપણે એની ઉપરથી ખાસ કરીને સિંગતેલ નાખતા હોઈએ છીએ, કાચું સિંગતેલ આપણે નાખીને ખાતા હોઈએ છીએ. એવી જ રીતે જે દાલ બાટી છે એમાં ઉપરથી ભરપૂર માત્રામાં ઘી નાખીને એને સર્વ કરવામાં આવે છે. આ થઈ આપણી દાલ બાટીની રેસીપી. હવે એની આગળ છે દાળ ઢોકળી. દાળ ઢોકળીની રેસીપી જોવાની છે. સૌપ્રથમ દાળ કેવી રીતે બને જોવાનું છે. વોશ ધ તુવર દાળ. તુવેર દાળ, આમાં માત્ર દાળ ઢોકળીમાં આપણે ખબર છે કે દાળ ઢોકળી છે આપણું ગુજરાતનું બહુ ફેમસ એવું છે ફૂડ. હવે વોશ ધ તુવેર દાળ, ખાલી માત્ર તુવેર દાળ લેવાની છે અને એને ધોઈ નાખવાની છે. એન્ડ પ્રેશર કુક ઇટ, અને કુકરમાં એને બનાવી નાખવાની છે, પ્રેશર કુક એને કરી દેવાની છે. મેશ ઇટ પ્રોપરલી વિથ અ રાઉન્ડ લેડલ. જે આપણે પોટેટો મેશર આવે છે, જે આપણે ઝરણી જે કહીએ છીએ તે ઝરણી ટાઈપ, અને એને સારી રીતે એવી મેશ કરી નાખવાની છે કે એક પોતે એક રસ થઈ જાય એવી રીતે. પ્રોપરલી એટલે કે સરખી રીતે. પ્રોપરલી એટલે કે સરખી રીતે. સરખી રીતે એને ઝરણીથી ઝેરી નાખવાની છે. હવે શું કરવાનું છે. એડ વોટર, સોલ્ટ, ટર્મરિક પાવડર ટુ ટેસ્ટ. હવે એમાં મીઠું અને હળદર એ માપસર ટેસ્ટ મુજબની એમાં ઉમેરવાની છે. પુટ ઇટ ટુ કુક. હવે એને પાછી ગેસ ઉપર ચડવા માટે મૂકી દેવાની છે. હવે શું કરવાનું છે આગળ. હીટ ઓઇલ ઇન અ પેન. એક કડાઈમાં ઘી ગરમ કરવાનું છે. જેટલો એનો વઘાર કરી શકો એટલા મુજબનું એમાં ઘી મૂકવાનું છે. એડ ક્યુમિન સીડ્સ. ક્યુમિન સીડ્સ જે આપણે જોયું તો આગળ શું થાય. યસ, જીરું. હવે એમાં જીરું મૂકવાનું છે. હવે શું નાખવાનું છે. એસાફેટિડા મીન્સ હિંગ. હિંગ નાખવાની છે. એના પછી છે ડ્રાય રેડ ચીલીઝ. ડ્રાય એટલે સૂકા, રેડ એટલે લાલ, અને ચીલીઝ એટલે મરચા. સૂકા લાલ મરચા નાખવાના છે. એના પછી બે લીવ્સ, મતલબ કે જે તજપાન હોય છે તે તજપાન નાખવાના છે. ક્લોવ્સ લવિંગ નાખવાના છે. સિનામોન. સિનામોન એટલે કે તજ જે આવે તે આખું તજ, લાકડા જેવું. તમે મમ્મીને કહેજો કે ભાઈ મમ્મી મને તજ બતાવો, એટલે મમ્મી તમને તજ બતાવશે. લાકડા જેવું આવે અને એની સુગંધ બહુ સરસ આવે. સિનામોન એટલે કે તજ. તજ નાખવાનું છે. ટુકડો થોડોક હોય, આખે આખું ન મોટું નાખી દેવાનું હોય, જેટલું સ્વાદ જેટલું લોકોને અનુકૂળ હોય તેટલું નાખવાનું હોય. એના પછી છે કાર્ડેમોમ્સ. આપણે આ જ ચેપ્ટરમાં, આ જ યુનિટમાં આગળ આપણે જોયું હતું મિસ્ટર પરીખવાળ, કે બધા છોકરાઓ પ્રિતેશ, રૂપેશ એવા બધા એક પછી એક આવતા હતા. એમાં કાર્ડેમોમ્સ આવ્યું હતું. શું થાય. યસ, ઇલાયચી. જે એલચી આપણે કહીએ તે. કાર્ડેમોમ્સ એટલે કે ઇલાયચી. એના પછી એમાં ઇલાયચી નાખવાની છે. એના પછી નાખવાનું છે કરી લીવ્સ. લીમડો નાખવાનો છે. જિંજર મતલબ કે આદુ. જિંજર એટલે કે આદુ. આદુ નાખવાનું છે એમાં. ગ્રીન ચીલીઝ, લીલા મરચાં નાખવાના છે. ટોમેટોસ, કેટલાક સમારેલા ટમેટા નાખવાના છે. એન્ડ રેડ ચીલી પાવડર, અને લાલ મરચું પાવડરનું નાખવાનું છે. પાવડર કરેલું લાલ મરચું નાખવાનું છે. હવે એના પછી શું કરવાનું છે. સ્ટીર ટીલ ધ ઓઇલ સરફેસીસ. સરફેસીસ એટલે કે કિનારી. એટલું ઉકાળવાનું છે એને. સ્ટીર એટલે કે ઉકાળવાનું. એટલું ઉકાળવાનું છે કે એનું જે તેલ છે, મતલબ કે અંદર જે ઘી નાખેલું છે આપણે, એ ક્યાં સુધી આવી જાય. સોરી, આને આપણે તેલમાં બનાવવું છે. તેલ છે એ એનું ઉકળીને કિનારી ઉપર આવી ન જાય ત્યાં સુધી એને ઉકાળવાની છે. એડ ઇટ ટુ કુકિંગ દાળ. હવે એને કુકિંગ દાળમાં નાખી દેવાનું છે. મતલબ કે જે ઓલી દાળ જે આપણે પહેલેથી બનાવેલી હતી એમાં જ આપણે સીધો આનો વઘાર કરી લેવાનો છે. જ્યાં સુધી મસ્ત ટમેટાને બધું ચડી ન જાય, એકદમ છૂટું ન પડી જાય તેલનું, ત્યાં સુધી કૂક કરી અને પછી એનો વઘાર સીધો દાળમાં નાખી દેવાનો છે. હવે
હવે જે આપણે રોટલીનો જે હોલ વ્હીટ મતલબ આખા ઘઉંનો જે લોટ છે એ આપણે લેવાનો છે, આપણે રોટલીનો લોટ. એડ સોલ્ટ એન્ડ ઓઇલ, મિક્સ વેલ. થોડુંક મીઠું અને તેલ મૂળ મુજબનું નાખવાનું છે અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એડ સફિશિયન્ટ વોટર. સફિશિયન્ટ એટલે પૂરતા પ્રમાણમાં, મતલબ કે જેટલું જોઈતું હોય તેટલું જ પૂરતા પ્રમાણમાં એમાં પાણી નાખી શું કરવાનું છે, નીડ ઇટ ટુ અ સ્ટીફ ડો. થોડોક કડક એવો લોટ બાંધવાનો છે. ડો આપણે કીધું લોટ એવો બાંધવાનો છે. ટેક લેમન સાઇઝ્ડ પોર્શન. પોર્શન એટલે ભાગ. હવે લીંબુની સાઇઝ જેવડું પોતે એમાંથી ગોળનો આપણે ઉઠાવવાનો છે, મતલબ કે મોટો એવો જે લોટ બાંધ્યો છે આપણે એમાંથી થોડુંક લીંબુની સાઇઝ જેવું આપણે પોર્શન પાર્ટ એટલો લેવાનો છે અને એને શું બનાવવાનું છે, એનું ગોળનું બનાવવાનું છે. રોલ અ રોટી. હવે મોટી રોટલી એવી વણવાની છે. કટ પીસીસ. રોટલી મોટી રોટલી વણી રોટલીની સાઇઝની અને એને શું કરવાનું છે, પીસીસમાં કટ કરવાના છે. એડ ઓલ ધ ઢોકલી પીસીસ વન બાય વન ઇન કુકિંગ દાળ. હવે જે દાળ જે છે એમાં આ જે બધા પીસીસ છે એને એમાં એક પછી એક નાખવાના છે. બધાને એકસાથે નાખશું તો એ શું થશે, બધી ચોંટી જશે એકસાથે, કેમ કે તરત જ જો એ પાણીના સંપર્કમાં આવશે એટલે બધી એકબીજાને ચોંટી જાય. એના કરતાં વન બાય વન આપણે એને નાખશું એટલે બધી છૂટી છૂટી રહેશે. મિક્સ ધેમ જેન્ટલી. જેન્ટલી એટલે એકદમ ધીરે ધીરે, જેન્ટલી એકદમ ધીરેથી આપણે શું કરવાનું છે, એને મિક્સ કરવાનું છે, એને હલાવવાનું છે. સિમર ફોર 5 to 7 minutes while stirring occasionally. occasionally એટલે પ્રસંગોપાત, પણ અહીંયા ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે. સ્ટીરિંગ એટલે વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે. 5 થી 7 મિનિટ ઉકાળવાની તો છે, પણ શું કરવાનું છે, વચ્ચે વચ્ચે નીચે ચોંટી ન જાય તળિયામાં એટલે આપણે તળિયેથી એને હલાવતા રહેવાનું છે. ફિનિશ ઓફ વિથ જ્યુસ ઓફ લેમન. છેલ્લે આપણે શું કરવાનું છે, લીંબુનો રસ નાખી આપણે એને બંધ કરવાનું છે, એને પૂર્ણ કરવાનું છે. એન્ડ ચોપ્ડ કોરિએન્ડર લીવ્સ. ચોપ્ડ એટલે સમારેલા, કોરિએન્ડર એટલે કે ધાણા અને લીવ્સ એટલે અહીંયા ભાજીનું કીધું છે, મતલબ કે ધાણા ભાજીથી આપણે છેલ્લે મતલબ કે સમારેલી ધાણા ભાજીથી લાસ્ટમાં આપણે એને પૂર્ણ કરવાનું